જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. મિત્રો, ગાય ગામડું ને ખેતી એ મારો તો વિષય છે જ, પણ મને ઉડતા જ એવા વ્યક્તિ મળ્યા જેને રાષ્ટ્ર, સમાજ અને દેશ માટે ખૂબ સમય આપ્યો છે. એવા અમારા પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ, તેઓ મોટા હાથી છે અને એટલા બધા ગોપ્રેમી, કૃષિ પ્રેમી અને પ્રકૃતિ પ્રેમી છે કે છેક મોટેરા મંચ મળવા આવી ગયા અહીંયા. તો આપણે એમના મોઢે સાંભળીએ કે ગાય ગામડું ને ખેતી એના વિશે એમનો અનુભવ શું છે, એમનો કેટલો સંપર્ક છે અને હાલમાં એ શું કરી રહ્યા છે ને એનો ફીડબેક કેવો છે. આજે ગીર ગૌ જતન સંસ્થાનમાં આવવાનું થયું. આદરણીય રમેશભાઈ ને મળી અને ગાય, ગામડું, ખેતી આ બધી બાબતોમાં એમણે જે સંઘર્ષ કરીને સફળતા મેળવી છે એના વિશે ઘણી બધી બાબતો જાણવા, સાંભળવા મળી. એક વ્યક્તિ જો નક્કી કરે કે ગમે તેટલા સંઘર્ષો કરીને પણ સમાજને કંઈક વિશેષ આપવું છે તો એનું ઉત્તમ ઉદાહરણ એટલે હું રમેશભાઈને કહીશ. મારું પણ ગામડા સાથેનું જીવન રહ્યું છે. જન્મ, ઉછેર, ભણતર આ બધું ગામડામાં થયું. દાદા, બાપુજી એ પણ ખેતી સાથે જોડાયેલા, એટલે ખેતીના વ્યવસાયની પૂરેપૂરી માહિતી અને અનુભવ, કામ કરેલું પણ મોટાભાગે ઉત્તર ગુજરાતમાં અને અમારા ત્યાં લોકો એ ભેંસો સાથે નો વ્યવસાય કરતા હતા. એટલે આમ પ્રાથમિક બધું એ રીતે પસાર થયું. ગાય આધારિત ખેતી અને ગાયથી થતા ફાયદાઓ એ આજે રમેશભાઈ પાસેથી જાણ્યા. મારી પાસે પણ અત્યારે 30થી 40 ગીરની ગાયો છે. આ સોશિયલ મીડિયાના માધ્યમથી જ મેં રમેશભાઈ વિશે જાણ્યું, સાંભળ્યું અને એમને મળવા માટે સ્પેશિયલ આજે આવ્યો. ખૂબ બધી બાબતો એ એક ગાયમાંથી આપણે કરી શકીએ છીએ. ગાયનું ગોબર હોય, ગૌમૂત્ર હોય, દૂધ, માખણ, છાશ, ઘી આ બધાનો કેવડો મોટો ઉપયોગ એ માણસ જીવન માટે છે એ જાણીને ખૂબ આશ્ચર્ય પણ થયું અને આનંદ પણ થયો અને એક સંતોષ પણ થયો કે એક ઓછું ભણેલી વ્યક્તિ એ પણ જો સંસ્કૃતિના સંવર્ધન માટે જોડાય તો કેવડું મોટું કામ કરી શકે છે અને કેટલાય ભણેલા લોકોને એ દિશા દર્શન કરી શકે છે. ગાય આધારિત જે આ બધી જ બાબતો છે એનો ઉપયોગ જો યુવાનો કરતા થાય, દેશમાં ખૂબ મોટું યુવાધન છે અને આ રાષ્ટ્રની સદ્ધરતા પણ અંતે ગામડું, ગાય અને ખેતીમાં જ છે. એ વાત આપણને રમેશભાઈને મળીએ ત્યારે ચોક્કસ સમજાય છે. હું યુવાનોને પણ કહીશ કે એક વખત આ વિષયને સમજીને જો તમે એક નાનકડી શરૂઆત ગાય આધારિત કામકાજની કરશો તો બહુ મોટી સફળતા તમને એમાંથી મળશે. આર્થિક ઉપાર્જન પણ થશે અને સાથે સાથે સાંસ્કૃતિક જીવન આપણે જીવી શકીશું. આજની ભાગદોડમાં અને કોમ્પિટિશનવાળા લાઈફમાં સુખ, શાંતિ, આનંદ સાથે અને સંતોષ સાથે જો જીવવું હોય તો ગાય અને એના આધારિત આ બધા કામો એ ખૂબ ચોક્કસ ઉપયોગી થશે. હું ફરીવાર રમેશભાઈનો ખૂબ આભાર માનીશ કે એમણે આજે ખૂબ બધી ઊંડાણપૂર્વકની માહિતી અમને આપી અને હું પણ જે નાનું મોટું કામ કરી રહ્યું છે એમાં આ માહિતી મને ખૂબ જ ઉપયોગી થવાની છે. એટલા માટે હું રમેશભાઈનો ખૂબ આભાર માનું છું. પણ મને છે ને એવું મનમાં તમને પૂછવાનું મન થાય કે તમે એક નાનકડા સંઘના સ્વયંસેવકથી લઈ અને આદરણીય દિશાદર્શક માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના કાર્યકાળમાં 4 વર્ષ ગૃહમંત્રી રહ્યા, પછી ધારાસભ્ય, એની પહેલાં ધારાસભ્ય તરીકે રહ્યા અને જ્યારે તમે અત્યારે ગાય આધારિત જીવન જીવવા વિચારો છો તો તમે તમારા જીવનમાં એટલું બધું જોયું છે, સમાજનો ચડાવ ઉતાર, અને અંતે તમને હવે એવું લાગે છે કે ભાઈ મને એમ લાગે છે કે ગાય સાથે રહું તો જ મને શાંતિ મળશે. બિલકુલ. આમ તો મેં કહ્યું એમ મારી પાસે છેલ્લા 4-5 વર્ષથી ગાયો છે, પરંતુ આપણે જે કહ્યું ને કે
છેવટે તો ગામડું, ગાય અને ખેતી એ જે વ્યક્તિને અંદરથી સમૃદ્ધ બનાવી શકે છે. આર્થિક સમૃદ્ધિ એ એક અલગ વિષય છે, વાહ. પરંતુ આંતરિક સમૃદ્ધિ એના માટે આનાથી વધારે શ્રેષ્ઠ હું કંઈ જોતો નથી. મિત્રો, તો જે આપણે ગામડામાં નાનું નાનું રાજકારણ કરતા હોય, નાની નાની ચૂંટણીઓ લડતા હોય, પરિવારમાં ડખા થતા હોય, તો તમને એવું લાગે ને જ્યારે કે તમારું કોઈ પદ કાપી નાખ્યું, ત્યારે તમે આંખ બંધ કરીને રજનીભાઈ પટેલને મળી લેજો. એટલે તમારું પદ કપાણું ને એ જતું રહેશે ને તમારી માનસિક સમૃદ્ધિ, મનથી સંતોષ, એ જ માણસનું સુખ છે. અને એ જાણવું હોય તો રજનીભાઈને મળવું. એટલે આમ તો માણસ ગમે તેટલો સમૃદ્ધ થાય, આર્થિક રીતે ગમે તેટલો પ્રગતિ કરી લે, વૈજ્ઞાનિક રીતે આપણા ઘરમાં 5,000 કરોડનું કોમ્પ્યુટર આવી જાય, પણ દૂધી, રીંગણા, કારેલા, વાલોર, વાલ, ટમેટા અને શાકભાજી કોઈથી કોમ્પ્યુટર નહીં આપે. ઘઉં, બાજરો, અનાજ, છાશ કે ઘી, દૂધ કોઈથી કોમ્પ્યુટર નહીં આપે. હું કોમ્પ્યુટરનો વિરોધી નથી, મારી પાસે 10 લાખવાળો કેમેરો છે, 10 લાખવાળું કોમ્પ્યુટર છે, પણ મારું કહેવાનું એ છે કે જો તમે તમારા ભણતરને સંસ્કાર અને સંસ્કૃતિ અને ગાય ગામડુંને ખેતી સાથે જોડો, તો તમને એક એવી દિવ્ય દુનિયાના દર્શન થાય, આત્મસંતોષ થાય, અને તમને સમાજ એવી રીતે સન્માન આપે કે તમને એમ લાગે કે અહીંથી દિલ્હી સુધી જાઓ તો ગામો ગામ તમારું મામાનું ઘર છે એવું મહેસૂસ થાય. અને ખરેખર જો એવો આત્મિક આનંદ લેવો હોય તો ગાય ગામડુંને ખેતી સાથે, ટેકનોલોજી સાથે જોડાવવું એવી મારી વિનમ્ર નિવેદન છે, અપીલ છે. અને યુવાનો જે બેરોજગારની વાતો કરે એને મારી એક વિનમ્ર વિનંતી છે કે તમે એક વખત તમારા ગામમાં, તમારા પેટ્રોક ગામમાં, તમારી પેટ્રોક પ્રોપર્ટી જમીન ઉપર જઈને એક વખત વિચારજો કે તમે તો સર્જનના સંતાન છો, તમે સરકારના સંતાન છો. અને તમે બીજાની પાસે નોકરી કર્યા રાખો. આપણા મા બાપે આપણને આટલું જ મોટા કર્યા છે, બીજાના ગુલામ બનવો આટલું જ. તમારી અંદર સર્જનની શક્તિ છે. તમારા વંશ, તમે રામ, કૃષ્ણ, મહારાજા, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજીના વંશજ, તો તમે શું ન કરી શકો. એટલે આપણી બધી જ આળસને ખેડી અને એક રાષ્ટ્રના નિર્માણ માટે, એક તંદુરસ્ત સમાજના નિર્માણ માટે અને ઝેરમુક્ત ભારતના અભિયાન માટે બધું જ છોડી, બધું જ માનસિક, કામસિક, પારિવારિક બધી જ વિસ્તૃતિઓ છોડી અને ગાય ગામડું અને ખેતી સાથે લાગી જાઓ. આ જ રાષ્ટ્રને બચાવી શકશે, બીજો કોઈ ઉકેલ નથી. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. જય ગૌ માતા. હા, અમારા તરફથી